નમસ્કાર. આજના આ વિશેષ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સનાતન ધર્મમાં વર્ણવેલા પુરુષોત્તમ ભગવાનના 108 નામો પાછળ છુપાયેલી અદ્ભુત શક્તિ અને તેના આધ્યાત્મિક મહત્વ વિશે વાત કરવાના છીએ. પ્રાચીન ગ્રંથો આ વિશે શું કહે છે તે જાણવું ખરેખર રસપ્રદ રહેશે. તો ચાલો બિલકુલ મોડું કર્યા વિના શરૂ કરીએ. હવે એક સ્વાભાવિક સવાલ થાય, શું માત્ર શબ્દો બોલવાથી ખરેખર કોઈનું આખું જીવન બદલાઈ શકે? આ પ્રશ્નનો સચોટ જવાબ મેળવવા માટે આપણે સનાતન ધર્મની એક એવી પ્રેરણાદાયક કથા તરફ નજર કરવાના છીએ, જેમાં એક આખો સમુદાય ખૂબ જ ગંભીર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો અને પછી કંઈક અદ્ભુત બન્યું. આ કથાને બરાબર સમજવા માટે સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે આ 108 નામોનું દિવ્ય સ્વરૂપ ખરેખર છે શું? ગ્રંથોમાં સમજાવ્યા મુજબ પુરુષોત્તમ ભગવાન એટલે સ્વયં ભગવાન વિષ્ણુ અને તેમના પૂર્ણ અવતાર શ્રીકૃષ્ણ. તેઓ અનંત નામોથી ઓળખાય છે, પણ આ 108 નામોને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. એનું કારણ એ છે કે આ માત્ર સંબોધન નથી, પણ દરેક નામ સર્જનહારના કોઈ વિશેષ ગુણ, તેમની લીલા અથવા તો તેમના દિવ્ય સ્વરૂપનું સીધું વર્ણન કરે છે. તો ચાલો હવે કથાના મુખ્ય પાત્ર એટલે કે એક અત્યંત શ્રદ્ધાળુ પણ ગરીબ બ્રાહ્મણના જીવન વિશે જાણીએ. કથામાં જે બ્રાહ્મણની વાત આવે છે તેની પાસે કોઈ ભૌતિક સંપત્તિ કે ધન બિલકુલ નહોતું. તે સાવ ગરીબ હતો, પણ હા, તેની પાસે એક એવી મૂલ્યવાન મૂડી હતી જે કોઈ છીનવી ન શકે, અને તે હતી ભગવાન પ્રત્યેની તેની અતૂટ શ્રદ્ધા. કહી શકાય કે તે ભલે આર્થિક રીતે ગરીબ હતો, પણ આધ્યાત્મિક રીતે તે અતિશય સમૃદ્ધ હતો. આ બ્રાહ્મણના જીવનમાં એક મોટો વળાંક ત્યારે આવે છે જ્યારે તે એક મહાત્માને મળે છે. મહાત્મા તેને એક ખૂબ જ સરળ પણ સચોટ માર્ગદર્શન આપતા કહે છે કે જો રોજ પુરુષોત્તમ ભગવાનના 108 નામોનું સ્મરણ કરવામાં આવે તો જીવનના બધા જ દુઃખો દૂર થઈ જાય છે અને મનને પરમ શાંતિ મળે છે. સંસારની પીડાઓ સામે આ એક સીધો ઉપાય હતો. આ સલાહ મળ્યા પછી શું થયું? ચાલો જોઈએ કે આ નામસ્મરણની બ્રાહ્મણના જીવન પર કેવી અસર પડી અને તેને કેવી શાંતિનો અનુભવ થયો. બ્રાહ્મણે રોજ સવારે સ્નાન કરી સંપૂર્ણ ધ્યાનથી સ્મરણ શરૂ કર્યું. શ્રીકૃષ્ણ, ગોવિંદ, ગોપાલ, વાસુદેવ, મધુસૂદન, નારાયણ, દામોદર, આ બધા પવિત્ર નામોનું તે નિયમિત રટણ કરવા લાગ્યો. આ દર્શાવે છે કે તેની ભક્તિ કેટલી લયબદ્ધ અને ઊંડી હતી. આ માત્ર મંત્રોચ્ચાર નહોતો, પણ ભગવાન સાથેનું એક આંતરિક જોડાણ હતું. અને ખરેખર આ ભક્તિનું પરિણામ પણ ધીમે ધીમે દેખાવા લાગ્યું. સૌથી પહેલાં તો તેના મનની બધી જ ચિંતાઓ દૂર થઈ ગઈ. ત્યારબાદ ઘરનું આખું વાતાવરણ એકદમ આનંદમય બની ગયું અને જોતજોતામાં તો જીવનમાં સુખ અને સમૃદ્ધિ પણ પ્રવેશી ગયા. અંદરની માનસિક શાંતિથી લઈને બહારની ભૌતિક સમૃદ્ધિ સુધીની આ એક અદ્ભુત સફર હતી. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. હવે કથા એક નવો જ વળાંક લે છે જ્યારે ગામમાં દુષ્કાળ પડે છે. બ્રાહ્મણનું જીવન તો સુધરી ગયું હતું, પણ અચાનક આખા ગામમાં એક ભયંકર દુષ્કાળ પડ્યો. આ કુદરતી આપત્તિને કારણે ગામના તમામ લોકો સંપૂર્ણ નિરાશા અને લાચારીમાં ગરકાવ થઈ ગયા. એક તરફ પેલા બ્રાહ્મણની નવી મળેલી શાંતિ હતી અને બીજી તરફ આખા ગામની વ્યાપક નિરાશા. આવી કટોકટીમાં બ્રાહ્મણે હાર માનીને બેસી રહેવાને બદલે પોતાના અંગત અનુભવનો લાભ આખા ગામને આપવાનું નક્કી કર્યું. તેણે નિરાશ થયેલા ગામ લોકોને એકઠા કર્યા અને તેમને પ્રેરિત કર્યા કે જો આપણે બધા ભેગા મળીને એક સાથે પુરુષોત્તમ ભગવાનના 108 નામોનું સામૂહિક સંકીર્તન કરીશું તો ચોક્કસ રસ્તો નીકળશે. સંકટ સમયે એકબીજાને સાથ આપવાનો આ એક ઉત્તમ માર્ગ હતો. હવે આ સામૂહિક પ્રયાસ અને શ્રદ્ધાનું શું પરિણામ આવ્યું? ચાલો આ દિવ્ય શક્તિ અને પ્રભુની પરમ કૃપા વિશે જાણીએ. પરિણામ ખરેખર ચમત્કારિક હતું. જે ગામ ગંભીર દુષ્કાળના કારણે સાવ સુકાયેલું અને નિરાશ હતું, ત્યાં અચાનક ખૂબ સારો વરસાદ પડ્યો. આખું ગામ ફરીથી હરિયાળું અને જીવંત બની ગયું. આ દ્રશ્ય સ્પષ્ટપણે સાબિત કરે છે કે જ્યારે આખો સમુદાય ભેગો મળીને પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરે ત્યારે કેટલો મોટો અને સકારાત્મક બદલાવ લાવી શકાય છે. તો આ કથાનો મુખ્ય સાર શું છે? એ જ કે ભગવાનના આ 108 નામો માત્ર ઉચ્ચારવામાં આવતા કોઈ સામાન્ય શબ્દો નથી.
તે દિવ્ય શક્તિનું સાક્ષાત સ્વરૂપ છે. આ નામોમાં એવી એક સક્રિય ઊર્જા રહેલી છે જે આસપાસના આખા વાતાવરણને પરિવર્તિત કરી શકવાની તાકાત ધરાવે છે. અને અંતે જે કોઈ પણ સાચા હૃદયથી અને સંપૂર્ણ ભક્તિભાવથી આ નામોનું સ્મરણ કરે છે તેને આ 3 શ્રેષ્ઠ ફળ ચોક્કસ મળે છે: આત્મિક શાંતિ, જીવનનું સાચું સુખ અને ભગવાનની અસીમ દિવ્ય કૃપા. આ બાબતો માનવ જીવનને ખરા અર્થમાં સાર્થક બનાવી દે છે. હવે આ બધું સમજ્યા પછી એક વિચાર ચોક્કસ આવવો જોઈએ. આજના આધુનિક સમયમાં જ્યારે આપણે અનેક ગંભીર મુશ્કેલીઓ અને મોટા પડકારોનો સામનો કરીએ છીએ, ત્યારે શું આવી અખૂટ શ્રદ્ધા અને સામૂહિક એકતાની શક્તિ આપણને મદદ ન કરી શકે? આ પ્રાચીન કથામાંથી મળેલી શ્રદ્ધા અને આંતરિક તાકાતની શીખને આજે આપણે આપણા વ્યવહારિક જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ તે ખરેખર ઊંડાણપૂર્વક વિચારવા જેવું છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.